पदारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, जीव हे पिबस्वामृतमेतदेव, गोविंद दामोदर माधवेति। भव संभव भीति भेदनं सुख संपत् करुणानिकेतनं, व्रतदानतपः क्रियाफलं, सहजानंद गुरुं भजे सदा। बोलो श्री राधा कृष्ण देव की जय, श्री घनश्याम महाराज की जय, स्वामी नारायण भगवान की जय, श्री लक्ष्मी नारायण देव, श्री नर नारायण देव की जय। भगवान स्वामीनारायण की पूर्ण कृपा थी वड़ताल स्वामीनारायण मंदिर ना वहीवट ताबा हेठळना दरिया किनारे आवेला नारगोल नानकड़ा एवा गाममां 100 वर्षथी बिराजता श्री राधा कृष्ण देव श्री स्वामीनारायण भगवान ने शताब्दी पूर्ण थाय छे, 100 वर्ष थाय छे निमित्ते त्रिदिनात्मक श्रीमद भागवत जी ना 10मा स्कंद अंतर्गत भगवत कथा वार्ता एनो प्रारंभ थवा जई रह्यो छे। आजे वैशाख मासनी पुण्य अमावास्यानी तिथि छे। उपरांत हमणां ज अमावास्या पूर्ण थई પડવો શરૂ થયો છે। જેઠ સુધી પડવો સવારમાં 8 વાગે બેઠો। આવા પવિત્ર દિવસે તારીખ 27/5/2025 આ પવિત્ર મંદિરના पटांगण में योजायेली पवित्र वातावरण की दिव्य कथा में उपस्थित कथाना वक्ता व्यास स्वरूप मारा में आत्मीय भाव रखता विद्वान पूज्य शास्त्री जी शांतिप्रिय स्वामी, सभा में उपस्थित हमारा सौना वडील सदगुरु निर्मल हृदयना संत पूज्य पुराणी स्वामी केशवचरणदास जी वापी, मारा मित्र पूज्य शास्त्री जी कपिल स्वामी जी, भीलाड़ थी पधारेला पूज्य संत स्वामी पूज्य राम स्वामी, पूज्य
પીપી સ્વામી, પૂજ્ય સંતવલ્લભ સ્વામી, સભામાં ઉપસ્થિત આપણને સૌને જેમણે આ સુંદર મજાનું આયોજન કરી અને બહુ ભાવથી નિમંત્રિત કર્યા છે એવા નારગોલ મંદિરના કોઠારી પૂજ્ય શાસ્ત્રી સ્વામી દિવ્ય પ્રકાશદાસજી, સ્વામીના પાર્ષદ ચિરાગ ભગત, આ પ્રસંગે ઉપસ્થિત સૌ કેપી સ્વામી, ઋષિ સ્વામી, પાર્ષદ ઘનશ્યામ ભગત, પાર્ષદ પંકજ ભગત વગેરે ભગતો, શ્રીજી મહારાજના લાડીલા ઉત્સવના મુખ્ય યજમાન પ્રવીણભાઈ, સહયજમાન વિશાલભાઈનો પરિવાર, પોકાર પરિવારથી ભાણજીભાઈ, સૌ નાના મોટા ઉપસ્થિત યજમાનો, ભગવાનના લાડીલા સૌ ઉપસ્થિત ભક્તો, સાંખ્યોગી બહેનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વડતાલથી આજથી 100 વર્ષ પહેલા સ્વામી ભૂધર ચરણદાસજી કરી અને સંત આ વિસ્તારમાં સત્સંગ કરાવવા માટે ફર્યા છે. એમના શિષ્ય ઘનશ્યામ સ્વામી હતા, ભૂધર ચરણદાસ સ્વામીના. એમને મેં સારી રીતે જોયેલા. ધર્મશાળા પ્રસાદીની છે, એમાં નિત્યાનંદ સ્વામીનું જે સિંહાસન છે એના ઉપરના ભાગમાં આ ભૂધર ચરણદાસ સ્વામીનું આસન હતું અને ઘનશ્યામ સ્વામી એમના શિષ્ય હતા, એ ત્યાં રહેતા. ઘનશ્યામ સ્વામી વડતાલની બાજુમાં અજરપુરા ગામ છે ત્યાંના હતા. ભૂધર ચરણદાસજી છે એ મૂળ મારવાડના સંત હતા. આ વિસ્તારમાં સત્સંગ કરાવવા માટે ફર્યા હશે અને સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી સ્વામિનારાયણ ભગવાને કહેલા દારૂ, માંસ, ચોરી, અનીતિ, વિશ્વાસઘાતથી દૂર રહેવું, જુગાર રમવો નહીં વગેરે પંચવ્રતમાનોથી યુક્ત એકાંતિક હરિભગત આ ગામમાં તૈયાર થયા. એમનું નામ હતું ઉકેડભાઈ, જેમણે પોતાની જમીન આપી, જેમણે પોતાનું ઘર આપ્યું, લક્ષ્મીનારાયણ દેવને વડતાલને અર્પણ કર્યું અને એને પરિણામે વડતાલના આચાર્ય મહારાજ શ્રી પ્રતિ પ્રસાદજી મહારાજે અહીંયા પધારી આ મંદિરની રાધા કૃષ્ણ દેવ સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિઓ વડતાલથી આપી અને પ્રતિષ્ઠા કરી. આજે એને 100 વર્ષ થયા. આપણે શતાબ્દીને હાથ ઊંચા કરી ભગવાનની જય બોલાવીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, ઘનશ્યામ મહારાજ કી, શ્રી રાધા કૃષ્ણ દેવ કી. પછી ઘણા બધા સંતો વડતાલથી નાના મોટા મહંતાઈઓના પ્રસંગોમાં આવ્યા હશે. હું છેલ્લા 45 વર્ષથી વડતાલમાં છું. મેં ઘણા સંતોને અહીંયા મહંત તરીકે જોયા. સૌથી વધારે 20 થી 25 વર્ષનો ગાળો ભક્તિ પ્રસાદ સ્વામીએ અહીંયા ગાયો.
સ્વામિનારાયણ ભગવાન જેની પાસે જેટલું કામ કરાવવું હોય એટલું કામ લેતા હોય છે. ટૂંકમાં ઈશ્વરની ઈચ્છા એ તમારું સત્સંગીઓનું, તમારા સંતોનું બધાનું પ્રારબ્ધ છે. એટલે આપણને એમ થાય કે આનો કેમ વિકાસ ના થયો, આનું કેમ ટાઈમે કામ ના થયું, આનું કેમ બધું પાછળ રહી ગયું. પણ બધું ઈશ્વરની ઈચ્છાથી બધું નિર્માણ થતું હોય છે એવું આપણને આ બધું જોયા પછી દેખાય છે. એટલે જે કઈ ઘટનાક્રમ સમગ્ર પૃથ્વી ઉપર કે ભારતમાં કે સત્સંગમાં કે આપણા સંપ્રદાયોમાં કે આપણા હિન્દુ સનાતન ધર્મમાં ચાલે છે, એનાથી બહુ કશી ચિંતા કરવાની નહીં. આપણી જોબ શું છે એટલું આપણે સમજવાનું. મને ઈશ્વરે કહેલા જે નિયમો છે એ હું પાળવાનો પ્રયત્ન કરું છું કે કેમ. બધા તો નથી પાડી શકાતા, પણ એવી તો નપુંસક વૃત્તિ ના જ રાખીએ કે મારાથી ના થાય. હું કરી શકું છું એટલું તો મારે કરવું જ જોઈએ. 5 માળા તો મારે કરવી જ જોઈએ, 11 માળા તો મારે કરવી જ જોઈએ, એક નિયમની માળા તો મારે કરવી જ જોઈએ. મારે સવારમાં ઉઠી ભગવાનને યાદ કરીને સ્નાન તો કરવું જ જોઈએ. મારે ઉત્તર પૂર્વ મુખે બેસીને માળા પૂજા તો કરવી જ જોઈએ. મારે ભગવાનને ધારાઈને જમવું તો જોઈએ. મારે અભક્ષ્ય વસ્તુ જીવનમાં ન ખાવી જોઈએ. મારે ભગવાનનો ભાગ મારા જીવનમાંથી કાઢવો જ જોઈએ. આવું જ્યારે મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજે છે, જેમ અમે સંતો છીએ તો અમે અમારું કર્તવ્ય સમજીએ, સત્સંગી બનાવવા જોઈએ, ભજન કરવું જોઈએ, ભજન કરાવવું જોઈએ, મંદિર બાંધવું જોઈએ, ભગવાનને ભજે એવો વર્ગ તૈયાર કરવો જોઈએ, ભગવાનની ઓળખાણ કરાવવાનો, આપણે જેને ઓળખ્યા છે એ જે મહારાજ આપણને મળ્યા છે આપણે બીજાને ઓળખાવવા. કારણ કે આ ભગવાન જે પ્રગટ થયા એ તો જીવના કલ્યાણ માટે થયા છે. હજારો જીવોને, ધ્રુવ, પ્રહલાદ અને અમરીશ જેવાને એમણે પોતાની હયાતીની અંદર નંદસંતો દ્વારા તૈયાર કરાવ્યા. સમર્પિત ભક્તોનો મોટો સમાજ તૈયાર થયો. આપણે કઈ નથી કરતા. 100 વર્ષ પહેલા ભૂદરચરણ સ્વામી અહીં આવીને પાયો નાખ્યો. આપણે શું કર્યું? પાયા તો આના પૃથ્વીના પેટાળ સુધી એ લોકો લઈ ગયા. એમની પહેલાના 100 વર્ષે જે સંતો છે એમણે કેટલી હર્ષિત કરી. સ્વામિનારાયણ ભગવાનની વાત કરીએ તો એમણે કેસર, માણકી, ભૂતળી વગેરે ઘોડીઓ, રોજા, ઘોડા ઉપર બેસીને કેટલું વિતરણ કર્યું. એ જમાનો મર્સિડીઝ નો કે આવા ફાઇટર જેટ પ્લેન નો નતો, તો પણ વિદ્યુત વેગે એમણે પ્રવાસ કર્યો છે. અને અંતરિયાળ ગામડાઓમાં જઈને વાંસદા, ધરમપુર, ચીખલી, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, સોરઠ, બધી જગ્યાએ વિતરણ કર્યું છે. તો એમની જે કામગીરી છે, એમનું જે કરવાનું જે કામ છે એમણે 200 વર્ષ પહેલા કરી નાખ્યું છે. તો હવે આપણે શું ચિંતા કરવાની છે? તો દરેકે પોતાનું કર્તવ્ય સમજવાની ચિંતા કરવાની છે. મારું કર્તવ્ય શું છે? હું સાધુ છું, મારી ફરજ શું છે? હું હરિભગત છું તો મારી ફરજ શું છે? એ ફરજના ભાગ રૂપે આપણે આ ઉત્સવ કરી રહ્યા છીએ. એ ફરજનો આ ભાગ છે. દિવ્ય પ્રકાશ સ્વામી એવા સક્ષમ સંત નથી કે આવો ઉત્સવ કરી શકે, પણ હું એવું માનું છું કે આનાથી અનંત ગણો મોટો ઉત્સવ કરી શકે એવા પણ સક્ષમ છે. જો એ વિચારે તો આટલો નાનો ઉત્સવ કરી શક્યા એવું નહીં સમજવાનું. આ મોટો જ ઉત્સવ છે, શતાબ્દીનો ઉત્સવ છે. મારી પાસે 6 મહિના પહેલા જયારે આવ્યા ત્યારે મેં એમને કહ્યું, મેં કીધું આમાં તમારે તો કઈ મહેનત કરવાની છે જ નહીં, ખાલી બોલવાનું છે, હાથમાં કોદાળો પકડવાનું છે, પાવડો પકડવાનો નથી, ત્રિકમણી ખોદવા જવા નથી. આપણા ફેક્ટરી નાખેલા માણસો છે, આપણે જે ખાલી કહેવાનું છે કે તમે મહારાજના ભગત છો, આ 100 વર્ષ પૂરા થાય તે સેવા કરો. બધા એ જ રીતે સેવા કરી ને કે બીજી રીતે કરી? એ જ રીતે.
હું ચાલ ઉભા રહો. એક હરિભગત આવ્યા હતા, રામનગરના બેઠા હતા. પરેશ ભગત મેં તો સેવા કરાય કેમ? તરત જ પત્રિકા નામ છે પેલું રામનગરના યુકેમાં રહે, એમને ખબર નથી નારગોલ ક્યાં આવ્યું શું છે. સ્વામિનારાયણ ભગવાન છે એના વિશ્વાસે એ સેવા કરે છે અને કલ્યાણની આશા છે. તરત એને સેવા કરી. એટલે દિવ્ય પ્રકાશ સ્વામી નાના છે એવું માનીને આપણે એમને નાના નહીં સમજવાના, ને એમણે પણ પોતાને નાના નહીં સમજવાના. આ સંપ્રદાયમાં કોઈ નાનો છે જ નહીં. સ્વામિનારાયણ ભગવાનના સંતો થયા એ બધા જ મોટા સંતો છે. બધામાં સ્વામિનારાયણ ભગવાનનું ઐશ્વર્ય રહેલું છે. આ સંપ્રદાયનો હરિભગત કોઈ ગરીબ છે એવું માનતો જ નથી. હું નરસંડા ગામમાં મંદિર કરતો હતો 1998-97 સાલમાં. એક સામાન્ય હરિભગત હાથમાં ખરપડી લઈ અને એમની મજૂરીના કામે નીકળ્યા. તિલક ચાંદનું ધોતિયું, નાની બંડી પહેરેલી. મેં પૂછ્યું કે ભાઈ કઈ ચાલ્યા? મને કે આ ખેતરે જઉં છું. મને કે તમે સ્વામી? મેં તો આ પધરામણીએ નીકળ્યા. તો મારે ઘેર પધરામણી કરો સંતો. એમને ઘેર પધરામણી કરવા માટે અમે ગયા. તો ઘરમાં બારણું નતું. ઘરમાં બારણું નતું. તાળું મરાયું બારણું નતું. આગળીઓ તો હોય જ નહીં, બારણું ના હોય. તાળું તો હોય જ નહીં, બારણું ના હોય. એટલે જે ઘરમાં બારણું ના હોય એ ઘરમાં લેવાનું શું હોય? પણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હતી. મને અચરજ થયું, આશ્ચર્ય થયું. આશ્ચર્ય શું કહેવાય? આપણે અત્યારે બેઠા છીએ 29 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં. ઉપર વાદળ ઝળુંબે છે. વરસાદનો સિઝન શરૂ થયો છે. અને આમાં 2 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય તો, જે બદ્રીનારાયણમાં અત્યારે છે વાતાવરણ, અહીંયા થઈ જાય તો આશ્ચર્ય થાય. મૂર્તિ અચરજકારી છે. મૂર્તિ ઐશ્વર્યશાળી છે. એનો પ્રતાપ છે. એમણે એક લાલ કપડું પાથરી મહારાજને પધરાયેલા ઘરમાં. બાજુમાં લક્ષ્મીનારાયણ પધરાયેલા. ઘરેથી દીવો કરીને નીકળેલા. દીવો ઓલવવાની તૈયારી હતી. અમે રસ્તામાં મળ્યા, પધરામણી ગયા લઈ. પણ એક માટલા ઉપર વચનામૃત અને ભક્ત ચિંતામણી પડ્યા હતા. બૈરું ગામમાં ગયું હતું. છોકરા જુદા રહેતા હતા અને કાભાઈ હાથમાં ખરપડી લઈને ખેતરે જતા હતા. બહુ નાના હરિભગત હતા. સામાન્ય હતા. સામાન્યથી પણ સામાન્ય હતા. મજૂરી કરીને જીવન ચલાવનારા હતા. આરતી કરી. કોઈક છોકરાને હાર લેવા મોકલ્યો. દોડાદોડ થોડા ફૂલ લઈને આવ્યો અને મેં પૂછ્યું, મેં કીધું ભગત શું કામ કરો છો? તો કે મહારાજનું ભજન. મેં કીધું ખપડી લઈને જાવ કે તો દેહ માટે કરવાનું છે, શરીર માટે કરવાનું છે. આપણા માટે તો ભગવાનનું ભજન જ ઉત્તમમાં ઉત્તમ છે. આવું અમને બ્રહ્મ જ્ઞાન આપનારા એકાંતિક ભક્તોની ખોજ આજે પણ આ સત્સંગમાં છે. અને સહજાનંદ સ્વામી મહારાજ હતા ત્યારે પણ હતી. એટલે તો 100 વર્ષ પહેલા ઉકેડભાઈ આટલું બધું અર્પણ કર્યું હશે. 10 વીઘા જમીન આપી હતી. આનું સોનું, આ મંદિરનું સોનું સુરત મંદિરે છે. 1992માં જ્યાં કોઠારી હતો તો ઉકેડભાઈએ નારગોલ મંદિરને અર્પણ કરેલા દાગીનાની એક જુદી પેટી છે. ત્યાં શુદ્ધ 16 વાલા સોનાના પોતાના અને પોતાના ઘરવાળાના દાગીના ઉકેડભાઈએ નારગોલ મંદિરના ભગવાનને અર્પણ કરી દીધા છે. આજે પણ સુરત મંદિરના ચાટ પત્રકમાં એ નારગોલ મંદિરના દાગીનાઓ છે. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે પોતે પોતાની ફરજ જ્યારે સમજે છે કોઈ પણ સંત કે હરિભગત કે સમાજમાં વ્યક્તિ, ત્યારે નિર્માણ શરૂ થતું હોય છે. નિર્માણ ઉપર ધજા ફરકતી હોય છે. નિર્માણ ઉપર મંડપ થતો હોય છે. નિર્માણ ઉપર આવું સ્ટેજ બનતું હોય છે. નિર્માણ ઉપર આવા વક્તા બેસતા હોય છે. આ સમય આપણને બધાને જગાડનારો સમય. હજુ તો આ સંપ્રદાય મારી દ્રષ્ટિએ ઘોડિયામાં છે. હજુ બાળક છે. 200 વર્ષ થયા છે. ફક્ત 6-7 પેઢી ગઈ છે.
કોઈનો પણ ઇતિહાસ પૂછો. હમણાં થોડા દિવસ પહેલા મને વિચાર આવ્યો કે પંચાળાના જીણાભાઈના કોણ, એટલે મેં ઘનશ્યામ સ્વામી પંચાળાના છે ફોન કર્યો તો હજુ 5મી પેઢી છે પાલિતાણા બાજુ એમના પરિવારજનો, એટલે 5-6 પેઢી ગઈ છે. અત્યારે જે આપણે કથા વાંચવાના છીએ એ તો 5000 વર્ષ પહેલાની કથા છે, 5000 વર્ષ પહેલાના ચરિત્રો છે. જેટલા તે દિવસે પ્રસ્તુત હતા એટલા જ આજે પણ પ્રસ્તુત છે, એટલા જ કલ્યાણકારી છે. તો આપણી સામે છે. હજુ હમણાં આ બોલીને ગયા એવું છે, 200 વર્ષ છે. હજુ મહારાજના નખ, મહારાજના કેસ, મહારાજના કપડા બધું આપણી સામે છે. પ્રસાદી એમણે ધારણ કરેલું. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને બહુ પરફેક્ટ ટાઈમે બહુ મહેનત ના કરવી પડી સંપ્રદાય મળી ગયો છે. તમારે તે બહુ સહન કરવાનું આવ્યું નહીં, અને આ નાતને તે બહુ નથી આવ્યું. અમે કોઈ માર ખાધો બેઠા હોય એવા એ કઈ નથી. અમે માર ખાનારા કયા સહન કરી નાતબાદ જે મુકાતા હતા, જેમાં આપણા શાસ્ત્રો ભરેલા છે બધા, હરિલામૃત, ભક્ત ચિંતામણી, હરિચરિત્રામૃત સાગર મારી નાખ્યા, તલવારથી કાપી નાખ્યા, કુવામાં લટકાવી દીધા, નાક બાર મૂક્યા, દંડ કર્યા છોકરાઓને, બૈરાઓને. સ્વામિનારાયણ ના દેખાય એના માટે ડુંગળીઓ ખવડાવી, સ્વામિનારાયણ ના દેખાય એના માટે દારૂ આપ્યા, સહજાનંદ સ્વામી મહારાજનું ભજન ના થાય એના માટે દીકરી ઘરમાં સત્સંગ લઈને ગઈ અને કાઢી મૂકી, સસરાઓએ છોકરાઓને કાઢી મૂક્યા ઘરની બહાર. આવું તો અત્યારના સત્સંગીઓએ કોઈ સહન કરવાનું કઈ આવ્યું જ નથી, બૈરાઓને આવ્યું નથી, છોકરાઓને આવ્યું નથી. એવા સંજોગોમાં આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ. હું માનું છું કે બેસ્ટ ટાઈમ ઓફ અવર સેક્ટ, આપણા સંપ્રદાયમાં સર્વશ્રેષ્ઠ ટાઈમ ચાલી રહ્યો છે. જો ખરા એસી મુકાયું છે અહીંયા, આ રોયલ નીચે મોટા મોટા કુલરો મુકાયા, અમને ઉતારા આપ્યા છે ને એસીમાં આપ્યા છે. એટલે ગ્રેટ ટાઈમ છે. એટલે આ ટાઈમમાં સત્સંગ કરાવવો મારી દ્રષ્ટિએ કોઈ સંતો માટે પણ બહુ અઘરું નથી, મગજ માટે પણ અઘરું નથી. સમય છે જાગવાનો, સમય છે સ્વામિનારાયણ ભગવાન છે એની વાત ઘેર ઘેર પહોંચાડવાનો, સમય છે આપણે બધાએ વ્રત લેવાનો. આજથી 100 વર્ષ પહેલા ઉકેલભાઈએ બધું અર્પણ કર્યું તો આપણાથી કેમ ના થાય? આજથી 100 વર્ષ પહેલા લક્ષ્મીનારાયણ દેવનો દસ્તાવેજ કરાવી અને સંતોએ સમર્પણ કર્યું ગુદર સ્વામીએ, તો આપણાથી કેમ ના થાય? આપણે શું લઈને આવ્યા? આપણે તો એની ગુડવિલ જ વાપરીએ છીએ ને. આપણે તો સ્વામિનારાયણ ભગવાનનું ટ્રમ્પ કાર્ડ જ વાપરી રહ્યા છીએ, બીજું શું કરી રહ્યા છીએ? આપણે તો ખાલી ડેડિકેશનથી કામ કરવાનું છે. વ્રત લઈએ આપણે. 100 વર્ષ થયા તો આ વિસ્તારની અંદર હું 100 સત્સંગી બનાવીશ, હું 5 સત્સંગી બનાવીશ, હું 25 સત્સંગી નવા બનાવીશ. સંતો પણ વ્રત લે, હરિભગત પણ વ્રત લે બધા, કે આપણે નવા સત્સંગી બનાવીશું. સ્વામિનારાયણ ભગવાન જેવા છે એવા ઓળખાઈશું. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, જીવના કલ્યાણ માટે પ્રગટ થયા છે. બહુ લાંબી કઈ વાત કરવાની જરૂર નથી. જે દિવસે મૂર્તિઓ ચિત્રામણની નથી, લેમિનેશન નતું, વોટ્સઅપ કે ઈમેલ નતા, તે દિવસે પણ સંતોએ સ્વામિનારાયણ ભગવાનનું આંખ મીચો ધ્યાન કરો. દાદા ખાચરના દરબારમાં મહારાજ બેઠા છે, લીમ તરુ નીચે બેઠા છે, મુક્તાનંદાદિક સંતો બેઠા છે, દાદા ખાચર આદિક પાર્ષદો બેઠા છે, સંતો બધા બેઠા છે. ધ્યાન કરો. અને મહારાજ દેખાતા હતા. અત્યારે તો આપણે ફોટો બતાડવાનો, જો આવા મહારાજ, આવા સંતો, આવા હરિભક્તો. આજે પણ એટલા જ દૈવી જીવો આ પૃથ્વી ઉપર છે. હજુ બધું બહુ કામ કરવાનું મારી દ્રષ્ટિએ આપણે બધાએ બાકી છે. આપણે જાગૃત થવાની જરૂર છે. 100 વર્ષે નારગોલ મંદિરના શતાબ્દીના ઉત્સવમાં આપણે બધા પ્રતિજ્ઞા કરી, દિલથી કરીએ, હૃદયથી કરીએ, કપટ વિનાની પ્રતિજ્ઞા કરીએ. ખાલી વાતથી નહીં. હું ભગવાનના ભક્તો બનાવીશ, હું મહારાજનો મહિમા કહીશ, મારી ફેક્ટરીમાં કામ કરતા મજૂરને પણ હું સત્સંગી બનાવીશ, મારા ભાગીદારને સત્સંગી બનાવીશ, હું એને વડતાલ દેખાડીશ, હું એને ગઢડા લઈ જઈશ, હું એને દાદા ખાચરના દરબારે લઈ જઈશ, હું ગેલા નદીએ લઈ જઈશ, હું જુનાગઢ, ગઢડા, ધોલેરા, સારંગપુર એને બતાડીશ. કઈ નહીં કરું. આ વાત તમને અત્યારે નાની લાગે પણ બહુ મોટી છે. જીવનમાં જયારે આને અપનાવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે મહારાજ મારા પર રાજી છે, મારાથી 1 નહીં 1000 સત્સંગી બની ગયા. આ જ કામ પર્વતભાઈ કરતા હતા. સ્વામિનારાયણ ભગવાન કે પર્વતભાઈ આવો એટલે અગતરાય છોડીને આવી જતા. 500-1000 વીઘાના ધણીઓ બધું છોડીને 2 મહિના રહેતા અને સ્વામિનારાયણ ભગવાન સાથે ગર્વ કરીને રહેતા. કઠલાલના રામભાઈ નો ઇતિહાસ બધા સાંભળ્યો છે ને?
મહારાજના જમણા ચરણનો અંગૂઠો બોલાયો અને કીધું કે મારા ગામમાં હું પાણી નાખીશ, સત્સંગી થશે બધા. તમને બધાને ખ્યાલ હશે કઠલાલનો. હવે એ રામભાઈ તો મહારાજનું જે બધું લાવ લશ્કર બધું હતું, ભક્તો મહારાજ તો આગળ નીકળી ગયા કઠલાલથી થોડા. પાછળથી રામભાઈ બૂમો પાડતા પાડતા આયા. પર્વતભાઈએ પાછળથી બૂમ સાંભળી. હરિકવિતાનું સાગરમાં આધારામ સ્વામી કે પાછળથી પર્વતભાઈએ બૂમ સાંભળી, મહારાજ મહારાજ ઉભા રહો ઉભા રહો. પર્વતભાઈએ મહારાજને ઉભા રાખ્યા, મહારાજ ઉભા રહો. પાછળ કોઈ ભાવિક બહેન આવે છે, દોડા આયા. ગળામાં મહારાજનો અંગૂઠો, નારાયણના જમણા ચરણની અંદર અંગૂઠામાં ગંગાજીનો વાસ છે અને ત્યાંથી ગંગાજી પ્રગટ થયા છે. તો ગંગાજી સ્વરૂપ પરમેશ્વરનો અંગૂઠો એમાં બોલાયો, સહજાનંદ સ્વામી મહારાજનો પ્રગટ પુરુષોત્તમ નારાયણનો, અને એ પાણી નાખ્યું કઠલાલની રામભાઈ ડોશીએ. નિમિત્ત કોણ હતા? પર્વતભાઈ હતા. આપણે પણ વાત થઈ છે, સામાન્ય વાત છે, બહુ નાની વાત છે. ચાલ વડતાલ, ચાલ ગઢડા, ચાલ જુનાગઢ લઈ દો, સમયો છે, ઉત્સવ છે. અહીંયા તમે આયા છો, તમારા સંબંધીઓને પૂનમ કરતા હો ત્યારે હરિજયંતિના દિવસે તો ભગવાનના આપેલા સ્વરૂપ છે, પ્રસાદીના સ્વરૂપ છે, એનો મહિમા રાખીને આપણે બધાએ સેવા કરવી. ઘણી બધી વાતો થઈ છે, આપણે કથા તરફ જોવું છે, મોડું થાય છે. શાસ્ત્રીજી બહુ સારા વિદ્વાન છે, વક્તા છે, મારા સ્નેહી મિત્ર છે. ઘણી સારી કથા ગુરુવર્ય પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી જગત પ્રકાશદાસજીના આશીર્વાદથી કરી રહ્યા છે. સ્વામી વિશે મારે વાત કરવી હોય તો ઘણી બધી વાત કરી શકું, મોડું થાય એટલે વાત નથી કરતો, પણ છેલ્લે દિવ્ય પ્રકાશ સ્વામી માટે આપણે બધા જોરદાર તાળી પાડીએ. પૂજ્ય સ્વામીએ બહુ ભાવથી અહીંયા એમણે આ મંદિરની સેવા કરી. 2-4 વર્ષથી અહીંયા આવ્યા છે, કોઠારી થઈ અને કામ કરી રહ્યા છે. એક શિષ્ય છે, પણ બંને ગુરુ ચેલા સમથી સારું કામ કરી રહ્યા છે, દેવની સેવા કરી રહ્યા છે. આશા રાખીશ કે ભવિષ્યની અંદર પણ બહુ સારી દેવની એમના સેવા થાય. યાદ કરીશ એમના ગુરુ કોઠારી સ્વામી ભગવત પ્રસાદદાસજી. બહુ સારા સંત હતા, નિર્મળ હૃદયના સંત હતા. પોતે ભાલનું શરીર હતું, નાના સાધુ, બહુ ઝીણા, 4 વર્ષના 5 વર્ષના દિવ્ય પ્રકાશ સ્વામી એમની ભેગા આવ્યા હતા. બહુ ઝીણા હતા, બહુ સામાન્ય. અમે બધા બહુ નાના. હું પણ 4-5 વર્ષની ઉંમરે મંદિરમાં આવેલો, એ પણ 4-5 વર્ષની ઉંમરે આવેલા. બધા નાના, ભણી ગણી તૈયાર થયા, વડતાલને સમર્પિત થઈ રહ્યા અને આજે આવું સરસ મજાનું કામ કરી રહ્યા છે. ભગવદા સ્વામી પણ અક્ષરધામમાં બેઠા એમના પર રાજી છે. ગુરુની એમણે બહુ સેવા કરી. દિવ્ય પ્રકાશ સ્વામીએ ગુરુની સેવા કરી. ગુરુ, મા, બાપ આની જે સેવા કરે છે એના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું. આવો મારો અનુભવ છે. અમે અમારા ગુરુઓની સેવા કરી છે. અત્યારે ગુરુ બદલવાનો ટ્રેન્ડ ચાલે છે. ચેલાઓ થોડાક મોટા થાય, 5 સત્સંગીઓ ઓળખતા થાય એટલે ગુરુને છોડીને બીજો ગુરુ હારો કંઈક હોય, મોબાઈલ હારો આપે એને ભેગો પાકે. હા, એવું છે. એમ કે તૈયાર માલ મળી જાય. આ માલ તૈયાર નથી હોતો. જે ગુરુ છે એ હૃદયનો અંધકાર દૂર કરી ભગવાનમાં જોડે, એ ગુરુ છે. ગુરુ અને ગુરુનો અર્થ અદ્ભુત સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યની અંદર કરેલો છે. એટલે ગુરુ પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીનો એમણે આજે હું માનું છું કે આમાં ઋણ ચૂક્યું છે. ગુરુ ભક્ત બહુ રાજી થાત, બેઠા માળા કરત, પૂજા કરત, બેઠા દરરોજ એમના ગુરુ છે ને વડતાલના સભા મંડપમાં જ્યારે જવાબદારીમાં ના હોય કોઠારી તરીકે, ત્યારે ભગવદા સ્વામી વડતાલના સભા મંડપમાં જઈને ચેષ્ટા કરતા, નિત્ય નિયમ આરતી બધું કરતા. સત્સંગની રીત પ્રમાણેના તૈયાર થયેલા હતા. બહુ ભણેલા નતા પણ બહુ સાંભળેલા હતા. માલપુડા પણ ઉતારે, વચનામૃત પણ વાંચે, કંઠી પણ બાંધે, કોઠારી પણ કરે. ખંભાતના કોઠારી રહ્યા છે, મહારાષ્ટ્રમાં માલેગામના કોઠારી રહ્યા. મારા વખતમાં હું ચેરમેન થયો 2000ની સાલમાં વડતાલનો, ત્યારે મેં કીધું તમે થોડું ઘાટકોપર જાઓ ને, તો ઘાટકોપરના કોઠારી તરીકે 2-3 વર્ષ સુધી ત્યાં પણ રહ્યા હતા. ટૂંકમાં બધી જવાબદારીઓ હેન્ડલ કરી હતી. મહારાજને પ્રાર્થના કરું દિવ્ય પ્રકાશ સ્વામીને ખૂબ બળ આપે અને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવની આજીવન આવી નાના મોટા મંદિરોમાં રહી અને વડતાલ પણ રહીને સેવા કરી શકે. પૂજ્ય પુરાણી સ્વામીને કહીશ કે એ પણ થોડા આશીર્વાદ આપે. આપ બધા હરિભક્તોએ બહુ ભાવથી સેવા કરી છે, તો શ્રી લક્ષ્મીનારાયણ દેવ જે વડતાલમાં બિરાજે છે તો પ્રગટ છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે અમે જે લક્ષ્મીનારાયણ દેવ પધરાયા છે એ તો વૈકુંઠમાં જે બિરાજે છે એ લક્ષ્મીનારાયણ દેવ છે.
અને કોઈ માણસ 4 ધામ રામેશ્વર, જગન્નાથ, પુરીજી, શ્રી બદ્રીનાથજી અને દ્વારિકાજીની યાત્રા 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય રાખીને કરે, મનુષ્યનો આખો દેહ સમાપ્ત થઈ જાય ત્યાં સુધી યાત્રા કરે અને અખંડ યાત્રા કરે અને જે ફળ મળે એ ફળ શ્રી લક્ષ્મીનારાયણ દેવની પાસે જઈ અને કોઈ મનુષ્ય 2 હાથ જોડી પ્રાર્થના કરે, હે લક્ષ્મીનારાયણ દેવ મારા પર કૃપા કરો, તે આ લક્ષ્મીનારાયણ દેવ એવું ફળ આપશે, એવું સ્વામિનારાયણ ભગવાન પ્રતિષ્ઠા કર્યા પછી બોલ્યા હતા કે અવિનાશી ફળ તમને બધાને મળે, તમને સત્સંગનો દ્રઢ વિશ્વાસ થાય. સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં તમે જે ધન આપ્યું છે એનાથી તમને બધાને ધ્રુવ, અમરીશ ને પ્રહલાદ જેવી શ્રદ્ધા થાય, એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને તમારી પેઢીઓમાં મૂળ સંપ્રદાયનો, આપણી વડતાલ અમદાવાદ ગાદીનો સત્સંગ અખંડ રહે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને થોડું વધારે બોલાવ્યું છે, પણ ટાઈમને અનુરૂપ થોડી વાત મેં કરી છે. સૌ બધા રાજી રહેજો. સૌના હૃદયમાં બિરાજમાન ભગવાનને વંદન કરીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી.